અરવલ્લીના મોડાસામાં નગરપાલિકાનું ફાયર ફાઇટર રસ્તામાં જ ફસાયું છે। વિગતો મળી રહી છે અરવલ્લી ખાતેથી। અરવલ્લીમાં આવેલા મોડાસામાં નગરપાલિકાનું ફાયર ફાઇટર રસ્તામાં ફસાયું અને આગ ઓલવવા નીકળેલું ફાયર ફાઇટર જ ફસાઈ ગયું છે। ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેની આ ઘટના છે, જ્યાં ફાયર ફાઇટર જ ફસાઈ ગયું છે। મોડાસામાં ચોમાસા સમયે ચાલતી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ જ સ્થળે ખાનગી સ્કૂલની બસ પણ અગાઉ ફસાઈ હતી અને હવે ફાયર ફાઇટર ફસાયું છે। તો અરવલ્લીથી વિગતો મળી રહી છે। મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઇટર રસ્તામાં ફસાઈ ગયું છે। આ ફાયર ફાઇટર આગ ઓલવવા માટે નીકળ્યું હતું, પરંતુ તે પોતે જ ફસાઈ ગયું છે। ત્યારે ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેની આ ઘટના છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોડાસામાં ચોમાસા સમયે ચાલતી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે આ જ સ્થળ પર અગાઉ પણ ખાનગી સ્કૂલની એક બસ ફસાઈ હતી, જ્યાં હવે ફાયર ફાઇટર ફસાયું છે, જે પોતે આગ ઓલવવા માટે નીકળ્યું હતું। અરવલ્લીથી આ માહિતી મળી રહી છે। મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઇટર રસ્તામાં જ ફસાઈ ગયું છે। આગ ઓલવવા માટે આ ફાયર ફાઇટર નીકળ્યું હતું। ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેનો આ બનાવ છે। મોડાસામાં ચોમાસા સમયે ચાલતી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નબળી કામગીરીને લઈ આ જ સ્થળ પર અગાઉ પણ ખાનગી સ્કૂલની એક બસ ફસાઈ હતી, ત્યારે તંત્રની નબળી કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોડાસામાં ચોમાસા સમયે ચાલી રહેલી આ કામગીરીથી સ્થાનિકો ભારે રોષ ભરાયા છે। આગ ઓલવવા માટે નીકળેલું ફાયર ફાઇટર જ ફસાઈ ગયું છે। વિગતો મળી રહી છે અરવલ્લીથી। મોડાસા નગરપાલિકાનું આ ફાયર ફાઇટર રસ્તામાં ફસાઈ ગયું છે, ત્યારે ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેની આ ઘટના છે, જે સામે આવી રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મહેશ, અરવલ્લીમાં મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઇટર આગ ઓલવવા નીકળ્યું હતું, પરંતુ પોતે જ ફસાઈ ગયું છે, શું કહેશો? બિલકુલ ધર્મી, વાત કરીએ તો મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઇટર ગતરોજ રસ્તામાં જ ફસાયું હોવાની ઘટના સામે આવી હતી। મહત્વની વાત કરીએ તો બાયડ નજીક એક વિસ્તારમાં આગ લાગી હતી, જે આગ ઓલવવા માટે નીકળેલ ફાયર ફાઇટર મોડાસાના ગણપતિ મંદિર ડીપી રોડ નજીક જ ખાડામાં ફસાઈ જતા અટવાયું હતું। જે પ્રમાણે આ જે ખાડા પડી ગયા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન જ મોડાસાની અંદર જે ગટર લાઇનની કામગીરી ચાલુ છે, તેને લઈને અનેક વાહનો ફસાઈ રહ્યા છે, ત્યારે ફાયરની ગાડી પણ ફસાઈ હતી। જી મહેશ, તમામ વિગતો બદલ આભાર। તો અરવલ્લી મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઇટર રસ્તામાં જ ફસાઈ ગયું છે। આ ફાયર ફાઇટર આગ ઓલવવા માટે નીકળ્યું હતું, પરંતુ તે પોતે જ ફસાઈ ગયું છે। ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેની આ ઘટના છે અને મોડાસામાં ચોમાસા સમયે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે।